છોકરો નાનો નાનો છે અમે આજે 70-80 વર્ષથી રહીએ છીએ અમારા બાપ દાદાની જગ્યા છે તે છતાં અમને હેરાન કરે નોટિસો આલી 10 દિવસમાં તોડી નાખવાનું કે છે અત્યારે અમે ખેતરમાં કામ કરવા ગયો હોય જીસીબી આવીને તોડી નાખે અમારું સામાન અત્યારે કેવી રીતે લાયો અમે કેવી રીતે વહાયું એ કોને અમારે કહેવાનું અમારી મોંઘવારીમાં આટલા ઘરો તોડી નાખશે તો અમે કઈ જઈ લઈશું અમે બિલગામ મડી વિસ્તારમાં રહીએ અમારે માપેલી જગ્યા છે અમને કોલોની મેં ઓયડી આલેલી છે અને અમારા બધાને માપેલો અત્યારે 100-150 વર્ષના ઘરો છે રાતે તોડી નાખીશું રાતે ઓમ કરીશું એવી રીતે અમને ધમકી આલે છે અને મારું મકાન તોડી નાખી તો અમારે કઈ જવું મારા ઘરમાં તો નથી મારે દીકરો કે નથી મારે પતિ મારે કોઈ આધાર નથી તો આ લોકોએ 10 દિવસમાં એમને નોટિસ આપી તો મારથી તો ચલાતું જ નહીં તો મારે કેવી રીતે કઈ જવું કેવી રીતે જીવવું મારે તો ફરિયાવાળાનો આધાર છે ઘરવાળાનો મારથી કઈ મહેનત નથી થતી ઘર તોડી નાખશે તો પછી મારે કઈ જવું પાલિકાના અનગઢ વહીવટનો આ ઉત્તમ નમૂનો છે જે મિલકત પોતાની ખાનગી મિલકત છે એને આ વડોદરા મહાનગરપાલિકાના બનેલા ગણેલા અધિકારીઓ જે રેવન્યુનું જ્ઞાન ધરાવતા નથી એવું દેખાય છે અને દબાણ ફેરવીને એમને નોટિસ આપી છે અને પોતાની મિલકત 10 દિવસમાં ખાલી કરીને એમને સુપ્રત કરવાની આવી નોટિસો ગેરકાયદેસર આનો એક એક શબ્દની સામે અમારો વિરોધ છે આજે વિરોધ લઈને અમે કમિશનર સાહેબને આજે પબ્લિક ડે ના દિવસે મળવા આવ્યા છે કેમ કે અમારે રજૂઆત કરવી છે અમારે હલ્લાબોલ નથી કરવી અમારે એમને સાચી માહિતી આપવી છે